અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના મંગળા રોડ પર પેંડા ગેંગ વર્સેસ મુર્ગા ગેંગ વચ્ચે જૂની અદાવતમાં સામસામે થયેલ અંધાધૂંધ ફાયરિંગ ઘટનામાં પોલીસે પેંડા ગેંગના 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ ફરાર મુર્ગા ગેંગના શખ્સોને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। હાલ પોલીસે ગઢવી ગેંગના 7 આરોપીની ધરપકડ કરી છે। ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કર્યા છે। એસઓજી પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જતાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું પણ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે બંને ગેંગ વચ્ચે છેલ્લા 10 મહિનાથી ગેંગવોર ચાલી રહી હતી। સામસામે 3 વખત ફાયરિંગ પણ કરવામાં આવ્યું। રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે રાજકોટના મંગળા રોડ પર 2 દિવસ પહેલા વહેલી સવારે 3:30 પ્રગતિ હોસ્પિટલ પાસે જાહેર રોડ પર સામસામે ફાયરિંગનો બનાવ બન્યો હતો। આ પછી પોલીસે બનાવ અંગે આસપાસના સીસીટીવી અંગે તપાસ શરૂ કરી હોસ્પિટલના સિક્યુરિટી તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી। આ કેસમાં ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હર્ષદીપ સિંહ ઉર્ફે મેટ્યો ઝાલા, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, જીગેશ ઉર્ફે ભૈલુ રાબા, હિંમત ઉર્ફે કાળુ ગઢવી, લકીરાજસિંહ ઝાલા, મનીષ તાન બાદાણી અને પરિમલ ઉર્ફે પરિયો સોલંકી સહિત 7 આરોપીની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર કાર્ટીસ, 120 કાર, i20 કાર, મોબાઈલ મળી કુલ 3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। આ બનાવની પાછળ બંને જૂથ વચ્ચે ચાલી આવતી જૂની અદાવત કારણભૂત હોવાનું આરોપીઓએ કબૂલાત કરી છે। જાન્યુઆરી મહિનામાં એક રાધિકા નામની યુવતી સાથેના સંબંધને લઈ બંને જૂથ વચ્ચે રાગદ્વેષ શરૂ થયો હતો અને ત્યારે પણ ફાયરિંગની ઘટના બની હતી। આ પછી ફરી ઓગસ્ટ મહિનામાં એ જ વાતનો ખાર રાખી ફાયરિંગ કરવામાં આવ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।